હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. આજે ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વહેલી અને વાગ્યા છે સવારના 7. પણ ગાઈઝ એવું થાય છે કે એટલી ઠંડી પડે છે રહેવાતું નથી બિલકુલ. માંડ હેર વોશ કર્યા છે. આમ બાથરૂમમાં ગીઝરમાં ઘણીવાર ઠંડુ, ઘણીવાર ગરમ, ઘણીવાર ઠંડુ. હાલત નાની યાદ આવી ગઈ છે ટૂંકમાં. અને હું બધાને તરીકે સજેસ્ટ કરું છું, જે કામ કરો તો થોડા લેટ જજો, નહીં સવારે થાય ભાઈ. મને એવું થયું સવારે કે હું શૂટિંગમાં કહું કે હું થોડી લેટ આવું છું, પણ મેં કીધું ના, આ મેં ઓલરેડી 8 વાગ્યાનો ટાઈમ છે, લેટ જઈશ. ઠંડી ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. હેર ડ્રાયરથી મસ્ત મજાના હેર ડ્રાય કરી દીધા છે અને નીતિનભાઈની રાહ જોઉં છું. નીતિનભાઈ એમના ઘરે હજુ રેડી થાય છે, નયન હજુ બાથરૂમમાં છે અને હું કોફી પીને નાસ્તો કરીને જઈશું થોડી વાર રહીને શૂટિંગમાં. એક્ટર્સ લાઈફ ગાઈસ. ગયો છે નાસ્તો, વઘારેલી રોટલી ને કોફી, ગુજરાતીઓનો બેસ્ટ નાસ્તો. 45 નો ક્યાં મોકલવા તમારે? એ જાય કે બહુચરાજી જઈએ. આજે પૂનમ છે ને, હા આજે પૂનમ છે ને, એટલે પૂનમ હોય એટલે ઉપડી જવા અંદર. હા, બહુચરમાં મળતા હવાય, દર્શન કરતા હવાય, પૂનમ ભરવાની. સવારમાં કામ પતાવો. અમે હા, કામ પતાવવાનું, નાવા ધોવાનું, વાતા વાંચવાનું. 8:30 વાગે છે. હું જઈશ 12:45 છે. આબુની ટ્રેનમાં બેસી હું નયન ને બધા આબુ ફરવા. બરફની ચાદર પથરાઈ ગઈ શું આબુ આવી? સાહેબ આ તો છે, સાહેબ કે આ તો બધા ગપ્પાનું ચાલુ થયું વ્લોગ, એટલે આ કટકા. ત્યાં ચોટીલાથી નેચર પાણીની બોટલ લેતા પાસો ચડી ના. અરે જીગા યાર, આ ભૂલી ગયા, જા લઈ જાય. અરે બોધામ જ્યાં તમારા લઈ લે આ 2000 મારો લઈ લે ચોટીલા ચડાવો ઉતારો હતો બધું. જીગાનું પ્રોડક્શન બંધ કરાવશો તમે? હા નીતિનભાઈ, હું કહું છું, આ ક્લિપ બતાવવા જ રાખી છે. હા, હું જીગા હમણાં કહું, પણ હું જો લાઈવ જ કહે ને જીગા ચોટીલા શૂટિંગ કરવાનું છે, એનો શું લે બોલ. તું પૈસા બોલ, 2 ના 3 આલીશું, પણ ટોપું બધું કરવું પડશે. ભાઈ ધીમે રહી ના ને, એટલે કે ગાઈઝ હું લોકેશન પર પહોંચી ગઈ છું અને અમારા કોરિયોગ્રાફર પિન્ટુભાઈ, જીગો બધાએ અહીંયા આવી ગયા છે. અને અમારા ખાસ જે કહેવાય કે શૂટિંગનો હથિયાર કહેવાય એવા અમારા શૂટિંગમાં મેકઅપ મેન ચિરાગભાઈ પણ આવી ગયા છે, અમારા હેર ડ્રેસર બેન પણ આવી ગયા છે. અને ફાઇનલી હવે મેકઅપ ચાલુ કરી દઈશું, કારણ કે ઠંડી છે બહુ, એટલે ધીમે ધીમે ચાલુ થશે. મારા મેકઅપ આર્ટિસ્ટ છે, જ્યારે મારું સોંગ હતું કંચનસી કાયાવાળું રાકેશભાઈ બારોટનું, એમાં અમારા મેકઅપ દાદા હતા મારા ચિરાગભાઈ. હે ચિરાગભાઈ, હેલો. બહુ જ મસ્ત મેકઅપ કરે છે, બહુ બધી મૂવીમાં બહુ એમ કામ કરેલું છે. ને અમારા હેર ડ્રેસર છે, હાઈ, એ અમદાવાદથી છે, આ બરોડાથી છે. મેકઅપ કરીને લુક બતાવું કે કેવી લાગું છું. મેકઅપ થઈ ગયો છે મારો ને હવે હેર થવા જઈ રહ્યા છે. ગાઈઝ, તમને એમ થતું હશે કે એક્ટર અને સિંગર એમની લાઈફ બહુ જલસાવાળી છે, પણ એવું નથી. ડેઈલી મેકઅપ, ડેઈલી હેર તો ડેઈલી ખરાબ થાય છે, સ્કિન પણ ખરાબ થાય છે, પણ એ સ્કિન કેર કરવી પણ જરૂરી છે. એટલે ડેઈલીનું છે. ડેઈલી તો બ્લોગ બનાવી નથી શકતી, અને બનાવું છું એટલે તમને કહું છું કે આ બહુ હાર્ડ કામ છે. મારો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે. આ છે અમારા મોન્ટુભાઈ, પિન્ટુ સર, અને હું હમણાં ગાડીમાં વાત કરતાં આવતી હતી, આ જીગો પોતે. આ છે અમારા આનંદભાઈ ડિરેક્ટર, અને આ છે મારા કુલદીપભાઈ એક્ટર. સરસ મજાનો નાસ્તો કરીએ છીએ. હવે ટેક થશે 5-10 મિનિટમાં. ખાજો મોન્ટુભાઈ. ગાઈઝ, ઉત્તરાયણનું સોંગ છે એટલે ધાબા પર આવી ગયા છે અને 2 માળ ચડીને આવી છું. બહુ થાક લાગી ગયો છે. હજુ અમારા ઉમેશભાઈ આવ્યા નથી, આવશે હમણાં થોડી વારમાં. અને હું રેડી થઈ ગઈ છું અને બસ ફર્સ્ટ સીન મારો છે, એટલે જોઈએ હવે આજનું શૂટ કેવું રહે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા. ગાઈસ 2 કે 3 ટેક પતી ગયા છે અને જુઓ પાછળ શૂટિંગ ચાલુ છે હજી. અને મસ્ત ઉત્તરાયણનું સોંગ છે અમારા ઉમેશભાઈ બારોટનું અને બહુ જ મસ્ત લિરિક્સ છે અમારા આનંદભાઈ બહેરાના અને રામ સ્ટુડિયોમાં રિલીઝ થવાનું છે. પણ એ ઉત્તરાયણનું સોંગ હોય તો કેવી રીતે શૂટ થાય છે આજે હું તમને બતાવું છું. થોડો સીન હું બતાવી શકીશ, આખું સોંગ નહીં બતાવી શકું કારણ કે રિલીઝ થાય પછી તમે શું જોશો. એટલે હું ખાલી નોર્મલ જ 1-2 ટેક બતાવાય તો બતાવીશ, નહીં તો સોરી. અને આજે મારો મસ્ત લુક છે, કેપ છે, મસ્ત ઉત્તરાયણમાં જેમ બધા રેડી થતા હોય છે એવી રીતે આજે શૂટ કર્યો છે. નીતિનભાઈ બ્રેક ટાઈમ છે, તમને ભૂખ લાગી છે તો જોયું મેં તમે એ શૂટિંગ માટે લાવ્યા, તમે ખાવા નતા લાયા. જમવા કે લાગ્યા સાબુ થઈ ગયા કંપનીના. સવારે તડકો એટલો મસ્ત લાગતો હતો, અત્યારે એટલું ગરમી લાગે છે કે હા હા હા. અને જો મસ્ત જગ્યાએ લોકેશન છે અમારું રાણીપમાં છે અને બહુ ગરમી લાગી રહી છે અત્યારે. અંદર બેસવાની જગ્યા નથી એટલે બહાર બેઠા છીએ, પણ કંઈ વાંધો નથી. હમણાં વાગી જશે 6 અને શૂટિંગ પતી જશે. ગાઈઝ અમારું આવી ગયું છે મસ્ત મજાનું જમવાનું લંચ બ્રેક. શું જીગા આજો પાઇપો પકડી પબ્લિક ને ઉલ્લુ બનાવો પતંગ ચગાવો. આવું ના કહેવાય, આપણે શૂટિંગ છે યાર. આવું કર. આ ઊંઘવા આવ્યા છો શૂટિંગમાં આવ્યા છો? ઊભા થાવ, શૂટિંગમાં છો ઊંઘવા આવ્યા છો? મારું ઊંઘવાનું મન થાક લાગ્યો, તમને લાગ્યો? બેન કેવું છે વાત ખબર, રાતે અમારી હિસાબમાં બેસવાનું હોય, ઊંઘમાં થોડું ઊંઘ આવી જાય તો હિસાબ બગડી જાય. ઊભા થો. મારું ચેન્જ કરવાનો ટાઈમ થઈ ગયો છે, બહુ બધા ટેક કરી લીધા છે. અને આ છે અમારા ઉમેશભાઈ બારોટ સિંગર. અને અત્યારે તો બહુ ઉતાવળમાં છે કારણ કે લેટ આવ્યા હતા બપોરે 2 વાગે, એટલે એમને કામ બહુ જાજુ છે. શું કેવું છે તમારા મારા બ્લોગમાં કંઈ? યા એ ચેન્જ કરીને આવે પછી તમને બતાવું કે એમનો લુક કેવો લાગે છે. બપોરે 2 વાગે આવ્યા છે એટલે દોડામ દોડ છે અને વ્લોગ બનાવવાનો ટાઈમ બિલકુલ નથી મળ્યો એટલા માટે. વાગી ગયા છે સાંજના 6 અને હજુ શૂટ ચાલુ છે. ઉમેશભાઈ બપોરે 2 વાગે આવ્યા હતા એટલે ફટાફટ શૂટિંગ કરી રહ્યા છે અને બિલકુલ ટાઈમ નથી કોઈના જોડે. અને હું ત્યાં સુધી આરામ કરતી હતી, હમણાં એક સીન લીધો છે અને હવે બીજો સીન માટે હું ચેન્જ કરીને આવી ગઈ છું. હવે લાઇટિંગ થઈ રહી છે, જોઈએ. એક્ટર્સ લાઈફ ગાઈસ, એક્ટર્સ થઈ ગયું છે અમારું અને ફાઇનલી વાગી ગયા છે 7 અને ફાઇનલ પેકઅપ થઈ ગયું છે. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. પકોડી ખાવા માટે આવી ગઈ છું. મને અહીંયા રાણીપની સંગમની પાણીપુરી બહુ વર્ષો પહેલાં ખાધી હતી એટલે આજે હું ફરીથી એકવાર આવી ગઈ છું. તું કેમ હસસ? हाँ देखा तो नहीं. नितिन भाई क्या बेन आवानू 2 घंटे ब्रेक के बाद मिलते हैं आगे. अभी अपने नए बिजनेस में जाने का है. ऐसा है, तो आप भी आने वाले हो. फाइनल नहीं है. नहीं नहीं ऐसा मत करो यार, देखो सबको बोल दिया है, मीटिंग है, आना पड़ेगा. ठीक है चलो मिलते हैं, बाय. 2 घंटे के बाद. हाँ પહોંચી ગયા છીએ. મેકઅપ પણ રિમૂવ કરી દીધો છે, ઠંડી વધારે છે એટલે, નહીં તો હું તમને શ્યોર બતાવતી કે હું મેકઅપ કેવી રીતે રિમૂવ કરું છું. અને ફાઇનલી એકાદ વિડીયોમાં હું બતાવી દઈશ કે હું કેવી રીતે મેકઅપ રિમૂવ કરું છું. મેકઅપ રિમૂવ કરતાં મને છે ને એક્ઝેક્ટલી મેકઅપ રિમૂવ કરતાં થોડો ટાઈમ લાગી જાય છે, એટલે મીન્સ 5-10 મિનિટ, વધારે નહીં. કારણ કે જ્યાં સુધી મેકઅપ રિમૂવ નથી થતો ત્યાં સુધી મને ચેન પડતું નથી.
અને જ્યાં સુધી હું મેકઅપ ફેસ પરથી રિમૂવ કરું પછી ફટાફટ ફેસ વોશ કરીને ફટાફટ મોઇશ્ચરાઇઝર કરવા જોઈએ છે, નહીં તમારી સ્કિન વિન્ટરમાં બહુ જ ડ્રાય. આજે તો કર્લ્સ કરેલા છે એટલે જો હમણાં હેર ઓઇલ કરવાનો ઈરાદો છે, પણ ફ્રેશ થઈને સરસ મજાની નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોવા માટે બેસી ગઈ છું. અને નેટફ્લિક્સમાં બહુ જ બધી વેબ સિરીઝો છે અને મારી બહુ બધી ફેવરેટ છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં નામ સાથે કહીશ કે કઈ વેબ સિરીઝ સારી છે ને કઈ સારી નથી. એવું તો ના કહી શકું કારણ કે જે સારી છે એ જ મેં જોયેલી છે. નેક્સ્ટ વિડીયોમાં તમને શ્યોર કહીશ કે તમે કઈ વેબ સિરીઝ જોજો. અને આજે હું આખો દિવસ સવારે જાગી હતી 5 વાગે, અત્યારે 5 વાગે સમથિંગ 5-6 વાગે જાગી હતી અને શૂટિંગ બહુ જ મસ્ત રહ્યું. ઉત્તરાયણનું સ્પેશિયલ સોંગ છે એ પતાવીને હું આવી ગઈ છું ઘરે મમ્મી છે નહીં હાલ, મમ્મી ગઈ છે બહુચરાજી, આજે પૂનમ હતી એટલે. અને હું પાણીપુરી ખાઈને આવીએ તમને ખબર છે એટલે ભૂખ સહેજ બી નથી, એટલા માટે હવે વેબ સિરીઝ જોઈશ કંઈક અને થોડી વાર રહીને કંઈક ખાઈશ. ઘરમાં બહુ બધા નાસ્તા છે એટલે જોઈશ હવે નાસ્તો કરીશ કે નહીં. અને આજના બ્લોગ પૂરતું આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને હવે નેક્સ્ટ વ્લોગમાં મેં એવું નક્કી કર્યું છે કે હું અલગ અલગ પ્લેસ પર જઈશ, અલગ અલગ બધી જ તમને ઇન્ફોર્મેશન આપતી રહીશ, કારણ કે આ તો મારા ડેલી રૂટીનના વ્લોગ બની રહ્યા છે. પણ હવે એવું ડિસાઈડ કર્યું છે કે હું સ્પેશિયલ વ્લોગ માટે ક્યાંક ફરવા જઈશ અને ક્યાં ડેલી ઇન્ફોર્મેશન તમને સારી પ્લેસની આપતી રહીશ. ઓકે, એટલે મારા વ્લોગ જોતા રહો અને આજુબાજુમાં બધાને કહો સબસ્ક્રાઈબ કરશો તો મારા ફોલોવર વધશે અને મને વધારે વ્લોગ બનાવવાની વધારે મજા આવશે એટલા માટે. અને આટલો સપોર્ટ આપો છો એ બદલ થેન્ક યુ સો મચ. બાય, ગુડ નાઇટ, જય અંબે, હરિઓમ, લવ યુ ઓલ, બાય.